નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પેસેન્જરો હાલાકીમાં મુકાયા। મુંબઈમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટતા 4 ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ। શાકભાજીના ભાવો આસમાને, ગૃહિણીઓ મૂંઝાઈ। મફત મળતા લીલા ધાણા ₹400 કિલો। ખેતી માટેના સાધન સહાયની ઓનલાઈન અરજીમાં નવી પદ્ધતિનો ખેડૂતોનો વિરોધ। પહેલા સહાય પછી ખરીદી બિલવાળી જૂની પદ્ધતિ શરૂ રાખવા માંગ। સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું। ભાવનગરમાં ગઈકાલે વહેલી સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું। થી 19 ઓક્ટોબરે યુવક મહોત્સવ। 33 સ્પર્ધામાં યુવાનો કલા કૌશલ્ય બતાવશે। કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 3 જિલ્લાના 196 ગામ, 17 નદીનો સમાવેશ કરાયો છે। આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે। આ નિર્ણય બાદ ખનન પર પ્રતિબંધ મુકાઈ જશે અને ગેરકાયદે રિસોર્ટને તાળા વાગી જશે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વર્ષમાં 88,000થી વધુ ફ્લાઇટની અવરજવર નોંધાવાની સાથે પેસેન્જરોની સંખ્યા 1.16 કરોડને પાર કરી ગઈ છે। ગત વર્ષની સરખામણીએ 14% પેસેન્જર વધ્યા છે। 2027 સુધીમાં આંકડો 2 કરોડને પહોંચી જશે। તેને ધ્યાનમાં રાખી પેસેન્જરોને મુશ્કેલી ના પડે તે માટે નવી સુવિધા ઊભી કરાશે। ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં ડિપાર્ચર એરિયાનું વિસ્તરણ કરાઈ રહ્યું છે, જે દિવાળી પહેલા પેસેન્જરો માટે ખુલ્લો મુકાશે। ડિપાર્ચર એરિયામાં નવા 22 ચેક-ઇન કાઉન્ટર શરૂ થશે। અહીં વાત વરસાદની નથી, પરંતુ વરસાદના પાણી પર થયેલા રસપ્રદ સંશોધનની છે। જી હા, અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી જમીનમાં એવી રીતે ઊંડે સંગ્રહ થશે કે તમારી આવનારી પેઢી પણ આ પાણી પીશે। અને હા, તમે અત્યારે બોરમાંથી જમીનનું પાણી પીવો છો તે પણ આજકાલનું નથી, એ હજારો વર્ષ જૂનું છે। નવાઈ લાગીને, પરંતુ આ રસપ્રદ વાત રિસર્ચમાં સામે આવી છે। તમને સવાલ એ થશે કે જૂનું એટલે કેટલું? તો સમજી લો કે તમારી 100 પેઢી, રિપીટ 100 પેઢી પહેલાનું છે। દેશભરમાં આજકાલ નવી ઇટોલ સિસ્ટમની ચર્ચા છે। લગભગ 2 વર્ષ પૂર્વે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જેનો વાયદો કર્યો હતો એ ટોલ સિસ્ટમ હવે લાગુ થવા જઈ રહી છે। હાઈવે પર દોડતા વાહનોને સેટેલાઇટથી કનેક્ટ કરીને ટોલ ટેક્સ વસૂલવાનો ડેમો અમદાવાદમાં થયો હતો। એટલું જ નહીં, આ સિસ્ટમ પણ ઇસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરે વિકસાવી છે। પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મોબાઈલના કદ જેટલું ઓનબોર્ડ યુનિટ લગાડવામાં આવશે, જેનાથી વાહન જેટલા કિલોમીટર સુધી હાઈવે પર દોડશે એટલો ટોલ વાહનના રજિસ્ટ્રેશન નંબર સાથે લિંક કરેલા બેંક એકાઉન્ટથી કપાઈ જશે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાના નિવારણ મુદ્દે રિવ્યુ મીટિંગ કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો। પોલીસ કમિશનર અને મનપા કમિશનરે બેઠક કરવાની રહેશે। આ બેઠકમાં સિટી એન્જિનિયરને પણ હાજર રાખવા સૂચના અપાઈ છે। બેઠકનો અહેવાલ શહેરી વિકાસ વિભાગને મોકલવાનો રહેશે। ડીસીપી અને ડેપ્યુટી કમિશનર વચ્ચે દર 15 દિવસે બેઠક યોજવી પડશે। ડીસીપી ડેપ્યુટી કમિશનરની બેઠકનો અહેવાલ કમિશનરને મોકલવાનો રહેશે। હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને બીજી બાજુ વ્યાપાર ધંધામાં મંદી વચ્ચે શાકભાજીના ભાવો પણ વધતા ગૃહિણીઓ સહિતના લોકો અટવાયા છે। શાકભાજી ખરીદી કર્યા બાદ લારી અથવા દુકાનમાંથી ફ્રીમાં મળતા લીલા ધાણા કિલોના ₹400ને પાર થતા ગૃહિણીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે। ઉપરાંત લીલા મરચા ₹150 કિલો તેમજ સૂકું લસણ પણ ₹400 કિલો થતા સ્વાદિષ્ટ ભોજન જમનારા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે।
વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાતા વિદ્યાર્થીઓ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગુરુવારે બાયડની મામલતદાર કચેરીમાં પુરવઠા શાખાની બારી આગળ વાલીઓ અને બાળકો ઈ-કેવાયસી માટે લાઇનમાં ઊભા હતા। બેંકમાં આધાર લિંક ન હોય કે આધાર કાર્ડ અપડેટ ન હોય તો પણ આ જ હાલત હતી। બાયડ મામલતદાર કચેરીમાં સવારના 10 વાગ્યાના સુમારે વિદ્યાર્થીઓને 100 ટોકન આપવામાં આવે છે। રોજિંદા 70 થી 80 ઈ-કેવાયસી કરવામાં આવે છે। એક વિદ્યાર્થીને ઈ-કેવાયસી કરવામાં 10 થી 20 મિનિટ સુધી સમય લાગે છે। મેઘરજના ભુંજરી ગામની પરિણીતાના મોત મામલે રજૂઆત। ગત 22 સપ્ટેમ્બરે પરિણીતાનો મળ્યો હતો મૃતદેહ। વીજ કરંટથી મોત થયાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે। 21 વર્ષીય યુવતીના પિયરિયાઓ દ્વારા કરાઈ રજૂઆત। યુવતીનું મોત એક રહસ્ય, તપાસ તટસ્થ કરવા માંગ ઉઠી છે। જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં વીજ કરંટ લાગે એવા સાધન નથી તો પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનો મક્કમ। તો અરવલ્લી એએસપીને કરાઈ છે રજૂઆત। ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ ભુંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ત્યાં એક 21 વર્ષની યુવતી સજનબેન છે એમનો મૃતદેહ મળેલો। તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે। જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે। હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળીને ગયા, એમને શાંતિથી સાંભળ્યા છે। એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એ એસપી સાહેબની પણ એ સૂચના છે અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે। અમારા ભાઈની દીકરી ભુંજરી ગામે પરણાયેલી જે મૃત હાલતમાં મળી આવેલી, બરાબર 4 દિવસ થયા, આજ સુધી એનો કોઈ અંત આવ્યો નથી। આજે ડેડ બોડી અમદાવાદ સિવિલની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર રાખેલ છે, છતાં પણ વીજ કરંટ લાગેલ છે એવો પીએમ રિપોર્ટ કહે છે, પણ અમને શંકાને દાયરા બહાર છે, બરાબર। એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો એટલા માટે અમે પીઆઈ ઓફિસે એસપી કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ, બરાબર। અને અમને ન્યાય મળે એ જરૂરી છે। મારી છોકરી ભુંજરી ગામે પરણાયેલી અને તો મૃત હાલતમાં લાશ મળી આ મેસેજ મળ્યા, અમે બધા ગયા, બરાબર। અને એમની પીએ સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા। અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યો એનાથી મને શંકાસ્પદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે અને ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં। તો ખરેખર આ શંકાસ્પદ લાગે છે, એના માટે ખરેખર સાચો અને સચોટ ન્યાય મળે એ મારી માગ છે। મુંબઈમાં બુધવારે સાંજે ભારે વરસાદ પડતા રનવે પર વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી, જેના કારણે અનેક ફ્લાઇટોને લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતા એટીસીએ ક્લિયરન્સ આપ્યું નહોતું। આ મુંબઈ એરપોર્ટ લેન્ડ થતી એક ઇન્ટરનેશનલ સહિત 3 ડોમેસ્ટિક ફ્લાઇટોને આકાશમાં 25 મિનિટ ચક્કર માર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી। વલભીપુર તાલુકાના ખેડૂતો માટે ખેતી સાધનોની સહાય માટે સરકાર દ્વારા ઓનલાઈન અરજી માટે નવી પદ્ધતિ જાહેર કરાતા આ નવી પદ્ધતિનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે। વલભીપુર તાલુકામાં રાજ્ય સરકારના આઈ કિસાન પોર્ટલ પર ખેતીવાડીના સાધનો માટેની સહાય યોજના અંતર્ગત ઓનલાઈન જ્યારે ખુલશે ત્યારે તેમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો સમગ્ર ગોહિલવાડમાં વિદાય લઈ રહેલા ચોમાસાના અંતિમ દિવસોમાં આકરો તાપ વરસી રહ્યો હતો, ત્યારે સતત બીજા દિવસે પણ વહેલી સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું। વહેલી સવારે વરસાદી ઝરમર વરસાદ વરસતા રોડ ભીના થયા હતા। સતત 2 દિવસથી ભાવનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 17મી થી 19 ઓક્ટોબર દરમિયાન યુવક મહોત્સવનું આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં કરાયું છે। વધુમાં વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લે તે માટે તાકીદ કરવામાં આવી હતી।
તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.